નમસ્કાર દોસ્તો, આજે કોટડા સાંગાણીના નાના વડિયા ગામે અમે આવેલા છે. અમારી સાથે અમારા મરચીના ખાસ ખેડૂત છે અને સાથે સાથે આદર્શ એગ્રોમાંથી આદર્શભાઈ છે. તો આપણે આપણા ખેડૂતને જ પૂછીએ કે એની ઓળખાણ આપે, એનામાં શું છાંટ્યું છે, ક્યારે વાવેતર કર્યું છે. તો વિજયભાઈ, તમારી માહિતી આપો. મરચી આ 6-7 વર્ષથી વાવું છું. હા, અને 50 દિવસ થયા મરચી વાવી. 50 દિવસ રોપણી કરી એના. હા, અને એફએમસી કંપનીનું જેટલીસ્ટ વાપર્યું હતું એના 15 દિવસ થયા. એટલે બહુ કામ સારું છે આનું. હા હા. એટલે એક રાઉન્ડ માર્યો છે એનો. શું ફેરફાર થયો તમને? બહુ એટલા છે એમ મરચી આખી કલર ફરી ગયો. બધા જોવા, ઘણા માણસો જોવા આવે એમ. હા. તો મિત્રો, વિજયભાઈ નું કહેવા પ્રમાણે કે આ મરચીને હજી ફેર રોપણી કરી રહ્યા ને ખાલી 50-52 દિવસ જ થયા છે. અને મારા હાથમાં તમે જુઓ મરચાની સાઈઝ. આ મરચા જુઓ છે, ચારે બાજુએ મરચા છે. અમે મરચાના ઘણા બધા ખેતર જોઈએ છીએ, પણ આની અંદર 15 દિવસ પહેલા આ એફએમસી નું જેડલીસ નો રાઉન્ડ થઈ ગયો છે મિત્રો. તો અત્યારે મેં તમને કાલે જ વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ જેડલીસ શું કામ કરે, નવું વિજ્ઞાન શું કામ કરે. મરચી છે એ એકદમ નાજુક પાક છે, એને તમારે ઓછામાં ઓછા 100 દિવસ સુધી મોલો, મચ્છી, સફેદ માખીથી બધું બચાવવું પડે. કામ સારું. તો એના માટે થઈને તમારે સ્પેશિયલ દવા છાંટવી પડે. હવે કારણ કે રોગ જીવાતનું પ્રમાણ વધી ગયું છે અને એ તાકાતવારી થઈ ગઈ છે, એટલે તમારે નવી જે દવાઓ આવે એનો વિજયભાઈ આપણે ઉપયોગ કરવો પડે. જૂની દવાઓ હવે ન આવે. તો આજે અમે તમને માહિતી આપવા આવ્યા છે કે જે એફએમસી કંપની નવી વસ્તુ જે જેડલીસ બનાવેલી છે, એમાં જે 80 ml નું જેડલીસ આવે છે એ 1 એકરનો ડોઝ છે. એટલે 1 એકરમાં પૂરું થઈ જવું જોઈએ. અને 80 ml આવે છે અને 1 એકરમાં એનો માપ છે. જો આટલું તમે 2 રાઉન્ડ કરશો તો મરચીની આયુષ્ય વધશે અને મરચી પૂરેપૂરી તંદુરસ્ત રહે, ફાલ ખરશે નહીં, એકદમ કુણપમાં રહે. એ મિત્રો થ્રીપ છે, લીલો પીળો ગળો છે, સફેદ માખી છે અને નાની ઈયળ, આ ચારે ચાર મારવાનું કામ કરે છે. અને આ એક રસીકરણનું કામ કરે છે. ધારો કે તમે 15 દિવસ પહેલા છાંટી હોય તો હજી આ મરચીમાં આટલી કોણક દેખાય છે, આટલા મરચા, અને ચારે બાજુ ફૂલ ફ્લાવરિંગ, સફેદ છોડવા આખા સફેદ છે. તો એને ઘણા દિવસોથી મરચીને રક્ષણ આપે છે. બીજી ચૂસિયા જીવાત એને અંદર બેસવા દેતી નથી. હવે પાછો તમારે 2-5 દિવસમાં, અઠવાડિયામાં બીજો રાઉન્ડ લેવાનો છે. ત્યાં સુધીમાં અત્યારે આટલા મરચા જો થઈ ગયા હોય તો પાછો એકાદો મહિનો નીકળી જાય તો મરચી તમારી સરસ મજાની થઈ જાય. તો મિત્રો, આ જેડલીસ દવા જે છે એ તમારે ટમેટી હોય, મરચી હોય, ઇવન કપાસ હોય, આ બધા જ શાકભાજી પાકમાં આ એક રસીકરણનું કામ કરે છે અને એકદમ આધુનિક દવા છે. આનો પંપ લગભગ ખેડૂતને 130 રૂપિયાનો પડે, પણ વારંવાર આદર્શભાઈ દવા છાંટવાની જગ્યાએ આ નવી દવા તમારે છાંટવી પડે. દાખલો જ અહીંયા મોજૂદ છે. ગામમાં કેટલી બધી મરચી છે ને, આવી મરચી છે કોઈને નથી. તો 15 દિવસ પહેલા વિજયભાઈએ આ દવા છાંટેલી છે. હવે આ જોઈને કેટલા ખેડૂતો ભાઈ જેડલીસ લઈ ગયા તમારે ઘરથી? વિજયભાઈ નું ખેતર જોયા પછી ઓછામાં ઓછા 25 ખેડૂતો જેડલીસ અમારા આદર્શભાઈ ઘરથી લઈ ગયા. અને ખાસ બોલાવ્યા કે ભાઈ તમારે આનું રિઝલ્ટ જોવું હોય તો ઓફિસમાં બેઠા રિઝલ્ટ નહીં મળે, તમે અમારા ખેતરે આવો. એટલે આજે અમે ખેતરે આવ્યા. તો મિત્રો, સાચી માહિતી જો તમારી પાસે હોય તો ગમે એવો જટિલ પાક હોય, ગમે એવી જીવાત હોય તો તમારો પાક થાય છે. પણ તમારી પાસે પરફેક્ટ માહિતી જોઈએ કે નવું વસ્તુ શું છે, નવું વિજ્ઞાન શું છે. આ એફએમસી અમેરિકાની કંપની છે અને બધા જ પાકમાં ખૂબ જ સારું ચૂસિયા જીવાત માટે ફર્સ્ટ ક્લાસ કામ કરે છે. હજી એક રાઉન્ડ વિજયભાઈ મારી દેજો. આશા રાખીએ કે આવા વર્ષમાં વિજયભાઈને ખૂબ જ સારું ઉત્પાદન થાય, ખૂબ જ સારો નફો થાય. અને એવી ખાસ કરીને પ્રાર્થના ભગવાનને કરીએ. આદર્શભાઈનો બી ખાસ આભાર, વિજયભાઈનો બી આભાર. ફરીથી બધા ખેડૂત મિત્રો જેડલીસ છાંટો અને સારામાં સારું ઉત્પાદન લ્યો. જય હિન્દ. જય